તરીકે જમવા માટે જીવીએ છીએ, પણ આમ ક્યારેક એવું થતું હોય છે તો ક્યારેક આપણે એને સ્કીપ કરીએ, જે અત્યારની નવી જનરેશનની ભાષામાં કહીએ, અથવા તો થોડો સમય જમવાને ડીલે કરીએ. અને એ દરમિયાન આપણી વચ્ચે આપણા બે બહેનો ઉપસ્થિત છે, હિલાબેન અને નયનાબેન. તો બંને બહેનને પ્રાર્થના કરું છું કે 2-5 મિનિટ આપણને આશીર્વચન અને પ્રેરણા બંને આપે. બેન આવો. આટલી બધી પબ્લિક છે, જય બોલો રામચંદ્ર ભગવાનની હમણાં જ પ્રતિષ્ઠા થઈ ગઈ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બેનોનો વોઇસ તો હંમેશા ઘરમાં બહુ જ આવતો હોય છે. અહીંયા બોલો રામચંદ્ર ભગવાન કી જય. પહેલા તો આ ખરેખર સરસ પ્રસંગ છે, આયોજન બી સરસ છે. બીજું અમારા અંબારામભાઈ, બધાને આપણા બધાના અંબારામભાઈ છે, એમને અમે ખૂબ વર્ષોથી જાણીએ છીએ. એમનો શાંત સૌમ્ય સ્વભાવ અને અમને જે આમંત્રણ આપી, અમને જે અહીંયા બોલાવવામાં આવ્યા એ બદલ સાધુ સમાજ અંબારામભાઈનો ખૂબ ખૂબ આભાર. બીજું, જો આવા આયોજનો થતા હોય તો આપણે સમાજને ખૂબ જ બિરદાવવું જોઈએ, અને જે આગળ પડીને આવા કાર્ય કરતા હોય તો એમને સહયોગ પણ ખૂબ જ આપવો જોઈએ. બસ દિનેશભાઈએ કીધું. અને હા, બીજું, ભોજન વિના ભજન અધૂરું, અન્નદાન મહાદાન. અને દિનેશભાઈએ કીધું કે હવે સમયની બહુ મર્યાદા ઓછી છે તો વધારે નથી કહેતી, પણ આવા બધા કાર્યક્રમ થાય તો ચોક્કસથી બધા સહકાર આપજો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ. જય શ્રી રામ. આપણા પરિવારને ખરેખર આજનો દિવસ મારા માટે ખૂબ જ યાદગાર રહેશે. કારણ શું? કારણ કે આજે ભાઈઓ બહેનોએ મને યાદ કરી, જે અહીંયા ભાગ લેવાનું જે મને લાભ મળ્યો ને, એ મારા માટે ખૂબ જ ધન્યતા અનુભવું છું. કારણ કે આવા કાર્યમાં તમને ખબર રહે ને કે આપણી બેન છે, આપણી દીકરી છે, અને આવા કાર્યની અંદર આપણે આપણા સમાજમાં ભાગ ન લઈએ તો બીજે ક્યાં જવાનું. એટલે હું તો આ બધાને ખૂબ જ આશીર્વાદ એ આપું છું કે તમે કાયમ ક્યારે પણ જરૂર જો પડે ને, આ તમારી દીકરી જ છે, તમારી બહેન જ છે, તો આવી રીતે યાદ કરશો ને, એટલે હું અડધી રાત્રે પણ આવીને ઊભી રહીશ. મારો સમાજ છે, મારા દીકરીઓ, મારા મા બાપ, ક્યાં જવું બીજે સમાજ આપણો. તો કહેવાનું તાત્પર્ય કે આજે આ જે કાર્યક્રમ થાય છે ને, યજ્ઞીય કાર્યક્રમ છે. યજ્ઞીય કાર્ય ક્યારેય એકલા નથી થતું, બધાનો ઘણો જ બધો ભોગ છે. અને આની અંદર જે લાભ મળ્યો આ યજ્ઞીય કાર્યની અંદર, હું પણ મારા 2 શબ્દ કરું. કહેવાનું મારે, કારણ કે 5 જ મિનિટ આપીશ. આપણે બહુ જાય બીજામાં ટાઈમ, આપણે સમય 5 મિનિટમાં બોલવું. એમ યજ્ઞ વિશે બોલવું, દાન વિશે બોલવું, શ્રમ વિશે બોલવું, ગ્રસ્ત આશ્રમ વિશે બોલવું, મહિલા વિશે બોલવું. બોલો તમે ઊંચી આંગળી કરો, શેના વિશે બોલવું? કહેવાનું તાત્પર્ય, કારણ કે સમય ઓછો છે. હું તો એટલું જ કહીશ કે આવા પવિત્ર દિવસની અંદર આપણી બહેનો, આ જે આપણે શ્રમ કર્યો બધાએ ભેગા થઈ અને જે સમૂહ લગ્નનું આયોજન કર્યું ને ભાઈ, હું તો આ દીકરીઓને ખૂબ આશીર્વાદ આપવા આવી છું હો, કે આજથી તમારું આ નવું જીવન આજથી શરૂ થાય છે. આ દીકરાઓને હું એમ કહું છું કે આજથી તમારી આ યજ્ઞોપવિત એની અંદર જે કંઈ તમે આપણે કહીને પુસ્તક મેં ઉપાડ્યું, પુસ્તક ઉપાડીએ તો આપણે બહુ રાજી થઈ. મારા દીકરાએ તો પુસ્તક લીધું, છરી ન લીધી હો. તો પુસ્તક ઉપાડ્યું હોય ને ત્યારે પુસ્તકને યાદ રાખવાનું છે જિંદગીભર, કે પુસ્તક એટલે ધર્મનું પુસ્તક હોય. મારા સંસ્કાર ક્યારેય નથી ભૂલવાના. આમ તો આ યજ્ઞોપવિત છે ને એક આપણો સંસ્કાર જ છે. અને પછી જોઈએ કે આ લગ્નની અંદર આપણે જોઈએ ગૃહસ્થાશ્રમ જે છે ને, એનાથી ઊંચું કોઈ નથી. બધા જ આશ્રમની અંદર ગૃહસ્થાશ્રમને ખૂબ જ મોટો માનવામાં આવ્યો છે. શું કામ? કે ગૃહસ્થાશ્રમની અંદર પરિવાર પણ આપણો સમય જાય, અતિથિઓ દેવો ભવ, માતૃદેવો ભવ, બધા જ જે આપણા સંસ્કારો છે ને બધા જ ગૃહસ્થાશ્રમમાં આવી જાય. તેથી એને મોટો અને મહાન ગણવામાં આવ્યો છે. તો આ ગૃહસ્થાશ્રમની અંદર જ્યારે તમે આવો ને તમે પગલાં પાડશો, ત્યારે તમારા કંકુના પગલા ઘરમાં પાડશે. એવું વિચારે કે અમારા ઘરમાં લક્ષ્મી આવી. અને આપણા ઘરમાંથી જે દીકરી જાય ને, મા બાપને દુઃખ થશે. આ ઘરનો ખજાનો લૂંટાઈ ગયો.
મારો ઘરનો મારી દીકરી આમ એક ઓછું થઈ ગયું ઘરમાંથી, પણ આપણને ચોક્કસ એવું થાય આપણા ઘરમાંથી ઓછું થયું પણ સામેવાળાને ત્યાં ખજાનો ભરાણો ને, ત્યાં આપણો ખજાનો ત્યાં ગયો. એટલે આપણે છે ને આપણે દીકરીઓ આપણા સંસ્કાર, આપણા મા બાપના સંસ્કાર કાયમને માટે યાદ રાખવા જોઈએ. 4 ધર્મની અંદર કીધું છે, ધર્મ અર્થ અને કામ એ બધાની અંદર આપણે ધ્યાન રાખશું. અને કન્યાદાન કહેવામાં આવે છે, કન્યાદાન જેવું કોઈ મોટું દાન નથી. ધરતીનું દાન આપણે, ભૂમિનું દાન આપીએ, ગાયોનું, કન્યાનું દાન આપીએ. બેનો યાદ રાખજો, તમે કન્યાદાન આપી દીધું છે. અને આપણે એવું બોલીએ છીએ કે ભાઈ વિષ્ણુને વરાયો. આપણને આપણો જમે કેવા છે કેવા નહીં આપણને કોઈની ખબર હોતી નથી, પણ આપણે શું કહીએ, વિષ્ણુને વરાયો. હે ભગવાન, મેં મારી દીકરી વિષ્ણુને આપી દીધી છે. અને કન્યાદાન જ્યારે આપણે આપ્યું હોય તો દાન આપ્યા પછી એની પાછળ ક્યારેય જોવાય ન જોવાય. દાન આપી દીધું તો આપણે બહેનો એટલું વિચારવું જોઈએ કે મારી દીકરીનો સંસ્કાર, મારા દીકરાનો સંસાર દિવ્ય બનાવવો છે ને, તો આપણે હવે આપણું અંકુશ આપણી ઉપર રાખવાનું નહીં. આપણે શું બનતું હોય બહેનોને, દીકરી સાસરે જાય ને છતાંય આપણે આપણું અંકુશ નથી મૂકતા. આપણે અંકુશ રાખીએ, શું કરે છે બેટા, શું કર્યું, શું નહીં, આવું આવું કરી અને આપણે જે આપણો સ્વભાવ અનુસાર જે આપણે વર્તન કરીએ છીએ ને, મને તો આમાંથી ઘણા બધા સંસાર અમુક દિવ્યતા હોય છે ને ખૂબ જ આગળ આવે છે. અને અમુક જ્યારે અંકુશ રાખીએ ને આપણે દીકરીને વળાવ્યા પછી તો ઘરની અંદર ખાડા પડે છે. આ ન ભૂલાય. આપણે આપણી દીકરીને સારા સંસ્કાર આપશું અને આપણે આપણો અંકુશ હવે એના મા બાપને દેવાનું કે હવે આ તમારી, હવે મારો એની ઉપર હક નહીં. દાન દીધા પછી એની પાછળ ક્યારેય આપણે ન જોવાય. અને આપણે કહીએ છીએ ને અખંડ સૌભાગ્યવતી, આપણે બોલીએ કે શિવ પાર્વતીનું અખંડ સૌભાગ્યવતી, આવું બધું બોલીએ. તાર દીકરીઓને કહી કે તમે સાસરે જાઓ ને તારે એટલું યાદ રાખજો, સીતાજીને કેટલું દુઃખ પડ્યું હતું તો ક્યારેય મા બાપની વાત નથી કરી. પાર્વતીજી અગ્નિમાં હોમાઈ ગયા. સંસાર બહુ જ હોયેલો છે હો, તમે તો માંડો છો એટલે કહું છું. ખૂબ સાચવીને રહેજો અને પરિવારને પોતાના માની જેમ સાકર ભળી જાય ને દૂધમાં, એવી રીતે બનજો. અને તમારા મા બાપની આબરૂ એટલી બધી દિવ્ય બને ને એવું જીવન બનાવજો. આજે શું કહી આપણે કે પતિના પગલે ચાલવાનું, આજે બધા એવું કે પતિના પગલે ચાલજો, પણ પતિના પગલે આપણે ચાલીએ. એક બેન હતા એ કે હું પતિના પગલે ન ચાલું. કે કેમ? ના, મારે લગ્ન જ નથી કરવા. કે કેમ? કે હું પતિના પગલે ન ચાલું, કે એને ટપાલીની નોકરી છે તો હું થાકી જાઉં. આવું ન થાય. પતિના પગલે ચાલવું એટલે આપણા સાસુ સસરાની સેવા કરવી, પતિના આવા યજ્ઞીય કાર્ય જે છે એની અંદર ભાગ લેવો અને આ રીતે આપણે આપણું જીવન પૂર્ણ કરીએ અને આપણો સંસાર દિવ્ય કરીએ. ત્રણેય કુળને દીકરી તારે છે. કિરીટસિંહ ડાભી સાહેબને નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગામના સરપંચ શ્રી અને એમની સાથે આવેલ મહેમાનોને નમ્ર વિનંતી, આપણે સૌ સાહેબ માટે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. એમનો અત્યારે મહામૂલો અને બહુ કિંમતી સમય છે. આપણા ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી ડાભી આપણી વચ્ચે એમનો બહુ મોંઘો સમય, અમૂલ્ય સમય કાઢી અને આપણને ખૂબ બધી રીતે સાથ સહકાર પણ આપ્યો છે અને ખૂબ સરસ એમનું મોટું મન છે. અમે જ્યારે એમને મળવા ગયા ત્યારે એવું કીધું હતું કે આ નાના નાના દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા તમે સાહેબ ચોક્કસ પધારજો. ત્યારે એમણે ક્ષત્રિયનું મોટું હૃદય હોય, રાજા રામની જેમ એમ કહ્યું કે અમારે સાધુ સમાજના આશીર્વાદ લેવાના હોય, અમારે આપવાના ના હોય, એટલું મોટું વિશાળ હૃદય અને આધ્યાત્મિકતાને પોતાના જીવન સાથે વણેલીને એને સમજનાર શ્રી કિરીટસિંહજી સાહેબનું ખૂબ તાલીઓથી આપણે સ્વાગત કરીશું. અને આપણા વડીલ એવા શ્રી સૂર્યકાંત બાપુને હું વિનંતી કરીશ કે આપણા ધારાસભ્ય શ્રી એમનું ફૂલ, હાર અને શાલથી સ્વાગત કરે.
રામાનંદજી સાધુ સમાજના 3 સમૂહ લગ્ન યજ્ઞોપવતી કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય અને પૂજનીય એવા સંતોશ્રી, આજ ગામના અને જિલ્લા પંચાયતના સદસ્યભાઈ દેવેશભાઈ, સરપંચ શ્રી ગોરધનભાઈ, લાલભાઈ, રાજુભાઈ, અમારા ગોળવાળા શેઠ બેઠા છે કંઈક, આપણે શેઠને શેઠ કહીએ કંઈક આપતા જાય. આજે ખરેખર તમારા બધાને આમ તો સાધુ સંતો આશીર્વાદ જ આપતા હોય છે. તમારા બધાના આશીર્વાદથી આપણે જ્યારે 3જી વાર વડાપ્રધાન બનાવવા નરેન્દ્રભાઈને જઈ રહ્યા છીએ ત્યારે એ બધા કાર્યક્રમો પડતા મૂકીને મેં કીધું આટલા બધા સાધુ સંતો બેઠા હોય અને એમના આશીર્વાદ લઈ આવું તો 400થી પાર થઈ જાય એટલે સાહેબ કચાશ રહે નહીં. અને ગુજરાતની 26માંથી એક તો થઈ જાય એવું કંઈક સમાચાર મને મળ્યા છે. હવે 25 બાકી રહી છે એટલે 25 આપણે તમારા બધાના આશીર્વાદથી ફરીથી પણ 5 લાખથી વધારેની જીતીએ. મારું તો હું રાજકીય માણસ છું તો જે માગવાનો છે દરેકના કામ જુદા જુદા સોંપ્યા છે માગવાના. એ મને આ માગવાનું સોંપ્યું છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ મજબૂત કરી અને દેશને 2024થી 29માં હિન્દુ રાષ્ટ્ર બનાવવાના જે સપના છે તે આપણા બધાને પૂરા થાય એવા જ આદરણીય સંતોના આપ સૌના આશીર્વાદથી આપણે બધા જ પણ એમાં સફળ થઈશું. પણ મારી એક નાની વિનંતી છે, માગણી છે કે વિનંતી કે જે કહો તે, આ તાપમાં પણ આપણે બધા બેસી રહ્યા છીએ તો એ દિવસે તાપમાં પણ બૂથ સુધી જજો એવી મારી તમને વિનંતી છે. એક મત કિંમતી છે. આપણો પ્રચાર કરવાની એ જગ્યા નથી પણ મારો જીવ છે ને અને આટલા બધા ભેગા થાય ને ત્યારે તો અમે ગોતતા જ હોઈએ છીએ કે આટલું બધું માણસ જ્યાં મળે ને મારી વાત કરી દઈએ. મારી તો મેં કરી નથી, રાષ્ટ્રહિતની વાત કરી છે, દેશ હિતની વાત કરી છે. તો આપ સૌ એ દિવસે આપણો અમૂલ્ય સમય આપી ત્યાં સુધી જજો. બાકી જે 3 સમૂહ લગ્ન થયા છે તેમને પણ ભગવાન ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને જેને પણ યજ્ઞોપવતીના કાર્યક્રમમાં આજે એને જેને જનોય આપી છે એ પણ એમના જીવનમાં ખૂબ સુખી થાય એવા મારી તો સંતોને પ્રાર્થના છે કે એ આશીર્વાદ આપે કે બધા પોતપોતાના જીવનમાં આગળ વધે એવી પ્રાર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય સિયારામ. આપણે સૌ સાહેબના આભારી અને સમગ્ર સાહેબે જે મોદી સાહેબની વાત કરી એમના સુધીની વાત કરીએ તો રામાનંદી સાધુ સમાજ છે ને સાહેબે રામચંદ્ર ભગવાનની સેવા કરનાર છે અને જ્યારે આટલું ભવ્ય રામ મંદિર અને એ પણ સ્વમાન સાથે અને રાજા વાજા ગાજા વગાડીને જેવી રીતે થાય તો આપણે સાહેબનું સ્વાગત તાલીઓના ગડગડાટ કર્યા વગર કરીએ તો એમાં કંઈ વ્યાજબી વાત નથી. અને સાહેબનો ખૂબ 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 આભાર સાહેબ કે તમે અમારા ત્યાં પધાર્યા, અમારું આગળું શોભાયમાન થયું તમારા આવવાથી અને તમારો લાભ કાયમ અમને આવી રીતે મળતો જ રહે એવી અમારી અભ્યર્થના છે. જય સિયારામ. હવે બીજી ખૂબ ખૂબ સરસ જાહેરાત. હમણાં જ મેં આપણા સમાજનું ઘરેણું રત્ન જેને કહ્યા એવા દિનેશભાઈ અંબારામભાઈ બાવળા, મૂળ વતન એમનું રામનગર, એ ફરીવાર જાહેરાત કરે છે 23 તારીખે એમણે એમના તરફથી અમારી હનુમાન જયંતિની ઉજવણી રાખી છે એટલે એનો તમામ ખર્ચ એ દિનેશભાઈ આપશે. પણ એ સિવાય એ દિવસથી પછી થોડા સમયમાં ધોળકા તાલુકા અને બાવળા તાલુકામાંથી જેટલી પણ દીકરીઓના લગ્નની નોંધણી થશે એ બધા લગ્નનો ખર્ચ એ આપશે. જોરદાર તાલીઓ થઈ જાય અને દિનેશભાઈને ભગવાન આવી જ હામ હિંમત અને લક્ષ્મીજીની કૃપા રહે અને ભગવાન એમને આવા જ કાર્યો એમના હાથે કરાવતા રહે, સાધુ સમાજના આશીર્વાદ મળ્યા કરે એમને. હજી કદાચ અમે નાના છીએ, આવા આયોજનમાં ઓછી સમજણ પડે છે. કદાચ અહીંયા કોઈ એવા વડીલ ઉપસ્થિત હોય. જય સિયારામ. આજે ધોળકા ગામમાં, ધોળકા તાલુકામાં રામાનંદી સાધુ સમાજ તરફથી 6 જનોઈ અને 3 લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જે ખૂબ જ સરસ રીતે 6 જનોઈ અને 3 લગ્નનું કામ બહુ સરસ સારી રીતે પાર પાડેલ. જે ધોળકા સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ શાંતિભાઈ એમને ખૂબ સરસ આ સમૂહ લગ્ન પ્રસંગને
દીપાવેલ છે અને ખૂબ જ બધાયને આગ્રહ ભરીને આ લગ્ન મનાવેલ છે. બધાયને લગ્નમાં આમંત્રણ હતું અને બધાએ લગ્નને માણ્યું છે. અમને પણ વઢવાણથી વઢવાણ સાધુ સમાજને આમંત્રણ કંકોત્રી મોકલેલી અને અમે વઢવાણ સાધુ સમાજની ટીમ બધા અહીંયા લગ્ન પ્રસંગમાં પધારેલ હતા અને અમારા બધાયનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું અને અમને બધાને આવકાર્યા. તો અમે વઢવાણ રામાનંદી સાધુ સમાજ વતી ધોળકાના સાધુ સમાજનો ખૂબ આભાર માની છીએ અને એમને આ ખૂબ સરસ રીતે આ પ્રસંગને દીપાયો છે અને ખૂબ જ ધોળકાના બધા સંગઠનના આગેવાનો એમની ટીમ એમને આ લગભગ 1 મહિનાથી જહેમત ઉઠાવી હતી. અમે પણ એમાં એમની સાથે હતા. ફાળો કરવામાં અન્ય કોઈ કામમાં પણ અમને એમને સાથે લીધા હતા અને અમે પણ અમારું યોગદાન આપ્યું હતું એ કાર્યક્રમમાં. તો અમે એ બધાનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને ધોળકા સમાજને એક અમે વિનંતી કરી છીએ કે અમે વઢવાણ રામાનંદી સાધુ સમાજ જ્યારે તમારે કોઈ પણ આવા ક્યારે કરો ત્યારે અમારી જરૂર હોય તો અમે તન મન અને ધનથી તમારી સાથે ખડ્યા છીએ અને તમારી સાથે અમે બધાય પ્રમુખ અમારા હિતેશભાઈ અગ્રાવત વઢવાણના જે અમારા વઢવાણ સાધુ સમાજના પ્રમુખ છે અને આજ અમારા ઉપપ્રમુખ પણ સંજયભાઈ જે વઢવાણના જૂના પ્રખ્યાત ભીમા ભજીયાવાળા કહેવાય છે, 60 વર્ષ જૂની દુકાન છે એમની, એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. તો એમને પણ લાભ લીધો છે. જય શ્રી રામ. જય સિયારામ. આજે રામાનંદી સાધુ સમાજ ધોળકા રામાનંદી સાધુ સમાજ ધોળકા તરફથી આજે સરસ મજાનું સમૂહ લગ્નોત્સવ અને જનોઈનો પ્રસંગ ઉજવેલ. તેમાં અમને આમંત્રણ મળે તમે આવેલા. સવારથી જ્યારથી આવ્યા ત્યારથી જ અમે જોયું કે બધા જ જેટલા કાર્યકરો છે એટલા કામમાં વ્યસ્ત અને કોઈ પણ કામની અંદર કોઈ જ ખામી નહીં. બધાયનું સ્વાગત એવી રીતે કરવામાં આવ્યું છે. ભોજનથી લઈને અહીંયા સ્વાગત કરવામાં બહુ જ જોરદાર અને સારી વ્યવસ્થા હતી. બસ એ જ તે આવી જ રીતે બધા કાર્ય કરતા રહે એવો જ અમારો ભાવ. જય સિયારામ. જય સિયારામ. હું હરેશ રામાવત. આમ રહેવાનું મારું રામપુર ખોડિયાર મંદિર અને આમ કદાચ આપને બધાને ખબર હશે અમે બાપા સીતારામ સુંદરકાંડ પરિવારના એક સભ્ય આજે અહીંયા આપણા સમાજ દ્વારા જે અમારા મંડળ ધોળકા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા જે સમૂહ લગ્ન 3 અને 9 સમૂહ યજ્ઞ પવિત્રનું જે આયોજન કર્યું, ખરેખર ખૂબ સરસ ભાવથી લોકોએ તન મન ધનથી જે સહકાર આપ્યો એ બદલ હું જે આવેલા બધા તમામ મહેમાનો અહીંયા બધા જે આટલા દૂરથી આ પ્રસંગનો લાભ લેવા માટે જે પધારેલા બધા આમંત્રિત મહેમાનોનો ધોળકા તાલુકા વતી સંગઠન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય સિયારામ.